મહાદેવહર સ્વાગત છે તમારું મારી ચેનલમાં। મિત્રો, આજે આપણે આટકોટ ગામમાં મહાસતી લોયણમાં થઈ ગયા, જેને આપણે ઇતિહાસમાં લાખા લોયણ તરીકે ઓળખીએ છીએ। લાખા એક આટકોટનો ગામ ગરાસદાર હતો અને ક્રૂર વ્યક્તિ હતો। ગમે એની જાનું લૂંટી લેવી, ગમે બેન દીકરી પર ખરાબ નજર કરવી, ગમે એ વટે માર્ગોને લૂંટી લેવા, આવો ક્રૂર વ્યક્તિ હતો। એક સમયે માતાજી ગામના રામજી મંદિરે ભજન ગાતા હતા લોયણમાં, ત્યારે આ લાખાએ લોયણમાંનું રૂપ અને એના મધુર સ્વરને જાણ્યો। પછી આગળ જતા લાખાનું હૃદય પરિવર્તન થતા લાખો લોયણમાંનો ભક્ત થઈ ગયો અને ત્યાર પછી લાખા લોયણ કહેવાણા। મિત્રો, ત્યાર પછી લોયણમાં જૂનાગઢ ગીર તળેટીમાં બોરદેવી આવેલા છે, ત્યાં જઈને સમાઈ ગયા અને આ ઇતિહાસ આખો આટકોટ સાથે જોડાયેલો છે। આજે પણ આટકોટ ગામની અંદર જૂનો ગઢ આવેલો છે, આજે પણ હયાત છે અને ગઢની રાંગ આવેલી છે, એ પણ હયાત છે। આપ જ્યારે પણ આટકોટ બાજુ નીકળો કે આટકોટ અંબાજી જાઓ, ત્યારે આટકોટ ગામની અંદર જ આ લોયણમાંનું મંદિર આવેલું છે। ફર્સ્ટ ક્લાસ બાજુમાં ભદ્રાવતી નદી છે। ભદ્રાવતી નદી એટલે ભાદર નદી। ભાદર નદીના કાંઠે જ આ મંદિર આવેલું છે। ખૂબ સરસ મંદિર છે અને ઐતિહાસિક મંદિર છે। જય મા લોયણમાં, ચોક્કસ મા લોયણમાંના દર્શન કરજો।